કેમ છો વિદ્યાર્થી મિત્રો? હા, આજે આપણે ગણિત વિષયનું સર્વેક્ષણ કરવાનું છે. જુઓ, વર્ષ દરમિયાન આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી. હવે તમે કેટલું શીખ્યા છો એની આજે મારે ચકાસણી કરવાની છે. આપણે બે વિદ્યાર્થી અહીંયા મારી પાસે મૂલ્યાંકન આપવા માટે આવવાનું છે અને એટલામાં તમારા બધાએ તમને જે કામ સોંપ્યું છે એ પ્રમાણે લેખન કાર્ય કરવાનું છે. ચાલો, મારી પાસે અહીં આરતીબેન અને હર્ષભાઈ છે. હા, જુઓ, હું તમને 4 પ્રશ્નો પૂછીશ. પહેલાં સંખ્યા જ્ઞાનને લગતા જવાબ આપવાના, બીજું વ્યવહારુ કોયડા પૂછીશ. તમારે રફ કામ અથવા તો હું જે કોયડો બોલું એ ગણી અને મને જવાબ આપવાના છે. પછી પલાખા લખાઈશ અને છેલ્લે જુઓ ત્યાં કોષ્ટક દેખાય છે, એના આધારે તમારે જવાબ આપવાના છે. બરાબર? જુઓ, મેં અત્યારે તમને પેજ આપ્યું છે, એમાં પ્રશ્ન 1 લખ્યો છે, એના 4-5 જવાબ લખવાના છે. તમારે પહેલો પ્રશ્ન વાંચવાનો અને તેનો જવાબ લખવાનો છે. ચાલો, તૈયાર? વાંચો. તમારા મનમાં વાંચો તો વાંધો નહીં, થોડું થોડું. મોટા અને ઘાટા અક્ષરે લખજો બેટા. સરસ. 5 પ્રશ્નો લખાઈ જાય પછી મને કહો. 50 પૈકી નાની સંખ્યા કઈ છે? 50. 6 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? 80 મનમાં બોલો. નો ઉપયોગ કરીને નાની સંખ્યા કઈ બને? 37. 2 વખત 3 નો ઉપયોગ કરીને તો કઈ સંખ્યા બને? તારે જુદું બનાવવાનું. તારે 2 વખત 4 નો ઉપયોગ કરવાનો છે, એટલે બંનેના જુદા પડે ને. 2 વખત. ખૂબ સરસ. ચાલો, 5 જવાબ લખાઈ ગયા. હા, હવે હું કોયડો બોલું છું, સાંભળવાનો અને જુઓ, આ 1 નંબર લખ્યું છે ને તમે, ત્યાં એનો જવાબ તમારે લખવાનો. ગણવો હોય તો ગણીને, મૌખિક આવડે તો મૌખિક. બરાબર? ગણી તો દેવાનું જ. જુઓ, મારી પાસે 32 રૂપિયા હતા. મેં વિહાનને 18 રૂપિયા, સોરી 1 મિનિટ, મારી પાસે 32 રૂપિયા હતા અને વિહાને મને 18 રૂપિયા આપ્યા. તો હવે વિચારવાનું વધે કે ઘટે અને એ રીતે મને જવાબ કહેવાનો. તો મારી પાસે કેટલા રૂપિયા થયા? ફરીથી બોલું. મારી પાસે 32 રૂપિયા હતા, વિહાને મને 18 રૂપિયા આપ્યા. તો મારી પાસે કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા. બોલવાનું નહીં, ત્યાં લખી દો. હા બેટા, જવાબ લખી દો, પછી હું ચેક કરી લઉં. થઈ જાય એટલે મને કહો. ચલો, થઈ ગયું. બીજું, ચલો, હર્ષભાઈ અહીં બેઠા છે, એમનું નામ બોલીને કહું. હર્ષ પાસે 33 રૂપિયા હતા અને આરતીએ હર્ષને 11 રૂપિયા આપ્યા. તો હવે હર્ષ પાસે કેટલા રૂપિયા થાય? જવાબ મોઢે ગણીને આપવો હોય તો આપી દેવાય. 44. સરસ, લખી દો. વેરી ગુડ બેટા, શાબાશ. ચલો, ત્રીજો. હવે સાંભળો. મારી પાસે 82 રૂપિયા હતા, તેમાંથી મેં 26 રૂપિયા માહીને આપી દીધા. તો હવે મારી પાસે કેટલા રૂપિયા રહે? ફરીથી, 82 રૂપિયા હતા અને 26 રૂપિયા મેં માહીને આપી દીધા. તો મારી પાસે કેટલા રૂપિયા રહે?
મને કહેવાનું નથી, ખાલી ગણી અને રાખો. હા, ભૂલ ના પડે એનું તમારે ધ્યાન રાખો. ચલો, ખૂબ સરસ. લખાવું આગળ. વિહાન પાસે નામ બદલી કાઢું. અવની પાસે 52 રૂપિયા હતા, એમાંથી 12 રૂપિયા આરતીને આપી દીધા. આરતીને આપી દીધા તો હવે અવની પાસે કેટલા રૂપિયા રહેશે? ખૂબ સરસ, શાબાશ. હવે જુઓ, હવે હું જે દાખલો લખાવું છું ને એમાં તમારે થોડું ધ્યાન આપવાનું છે. 5 નંબરનું. હા, જુઓ, મારી પાસે 50 રૂપિયા હતા, એટલે તમે હાથેથી ગણી શકો. હા, 50 રૂપિયા હતા, એમાંથી મેં 30 રૂપિયા મહેશને આપી દીધા. તો શું થશે? ચલો, એટલું ગણાઈ જાય પછી મને કહો. કોને આપ્યા મેં 30 રૂપિયા? કોને આપ્યા? મહેશને આપી દીધા ને 30 રૂપિયા. હવે મારી પાસે કેટલા રહ્યા એ તમારો જવાબ છે. હવે મહેશ પાસે સગવડ થઈ એટલે એણે મને 10 રૂપિયા પાછા આપ્યા. તો શું કરવાનું અને કેટલા રૂપિયા થઈ ગયા હવે મારી પાસે તે ગણીને મને કહો. ખબર પડે ને? ફરી બોલું. જો, મારી પાસે 50 રૂપિયા હતા, એમાંથી મેં મહેશને 30 રૂપિયા આપ્યા. મહેશે મને 10 રૂપિયા પાછા આપ્યા. ચાલો, ખૂબ સરસ. શાબાશ. ચલો, મહેશે કેટલા પાછા આપ્યા તમને? મને 10. એટલે એવું બરાબર છે. લખો. લખાઈ ગયું હર્ષભાઈ? ચલો, આરતીબેન તમારે લખાઈ. નાના અક્ષરે લખો બેટા. તો ચેકિંગ ફરી લખો, ચોખ્ખું દેખાય. બધું ચેકી નાખો, વ્યવસ્થિત લખો. આ બાજુ લખો, નહીં તાર એ રહેવા દો. અહીં લખો. 20 + 10. હવે મને સમજાવવાનું. હા હર્ષ, 20માં કેમ 10 ઉમેર્યા? મહેશે તમને પાછા 10 રૂપિયા આપ્યા. હા, એટલે હવે થોડા વધશે મારી પાસે. બરાબર, ગણીને લખી દો જવાબ. ચલો, મારી પાસે કેટલા રૂપિયા રહ્યા? બોલવાનું નથી. ઓકે, મેં જોઈ લીધો જવાબ. ચલો, હવે જુઓ, હવે હું તમને પલાખા લખાવું છું, પણ પલાખામાં તમારે અહીંથી ચિઠ્ઠી ઉપાડવાની. જે ચિઠ્ઠી આવે એ તમને બંનેને હું જુદા જુદા લખાવીશ. ચલો, આરતીબેન અને હર્ષભાઈ, ચલો અહીં લખી દો. બરાબર છે, લખી દો. હા, બરાબર. ચલો, પલાખા ક્યાં લખવાના? 5 પલાખા લખવાના. ચલો, તમે અહીંથી ચિઠ્ઠી ઉપાડો, એ હું તમને લખાવું, મને આપી દો. તમારે જોવાનું નથી. ચલો, ખૂબ સરસ. લખો. 18, 60, 54. બે આ બાજુ લખજો નામ આય તો. 216, 609. પછી હું તપાસી લઉં છું. ચલો ચલો બેટા, તમે આમાંથી લઈ લો હર્ષભાઈ. ચાલો, શાબાશ. જોવાનું નહીં. હા, 11 અહીં લખવાના બેટા. હવે આરતીબેન, તમે પ્રશ્ન 4 કોષ્ટક આધારે જવાબ લખવા માંડો. હર્ષભાઈ, બીજું પલાખું 50, 24, 41,
ચાલો 24 લખે બેટા 903 352 લાવો આરતીબેન પલાખા એકલા હું ચેક કરી લઉં તમારા પછી તમે લખો સરસ ચલો 18 તમે જે ચિઠ્ઠી ઉપાડી એ પ્રમાણે લખ્યા છે ને 18 60 54 216 અને જરી વાહ ભાઈ ચલો ખૂબ સરસ બેટા પછી બીજું હું ચેક કરીશ લો લખો હવે જુઓ હર્ષ અને આરતી કોષ્ટક તમારે વાંચવાનું નીચે 5 પ્રશ્ન આપ્યા છે જુઓ પ્રશ્નમાં ઉતાવળ નહીં કરવાની સમજવાનો પ્રશ્ન અને એનો જવાબ કોષ્ટકમાંથી શોધવાનો બરાબર ચાલો તમારા પલાખા તમારી કઈ ચિઠ્ઠી હતી 11 50 24 903 અને 352 352માં 3 ઊંધા કરી દીધા છે બેટા ઓકે એટલી ભૂલ છે હો સારું ચલો હવે આગળ કોષ્ટક વાંચો અને જવાબ લખો ચલો બંને પ્રશ્ન વાંચતા જાઓ ને લખતા જાઓ જેને લખાઈ જાય એ મને કહો હું જોઈ લઉં સુશીલા કરતા જોશેફે કેટલા લખાઈ ગયું ખૂબ સરસ ચલો બંને લખાઈ જાય પછી પૂછું વાહ ભાઈ શાબાશ ચલો બંનેનું પેપર મને અહીં આપો પછી હું પૂછું ચલો હવે ધીમેથી પૂછું હા બધાને સંભળાઈને એમનો વારો આવશે ચલો ચોથો પ્રશ્ન હર્ષભાઈ કેવી રીતે લખ્યો સુશીલા કરતા જોસેફે કેટલા રન વધુ કરેલા છે કેવી રીતે નક્કી કર્યું જુઓ તો સુશીલા મને સમજાવો હા સુશીલાના રન 70 છે અને જોસેફના રન 71 છે એટલે જોસેફે સુશીલા કરતા એક રન વધારે કરેલો છે બરાબર છે જોવું પડે પહેલાં કે જોસેફે કેટલા કર્યા અને સુશીલાએ કેટલા કર્યા તો કોના વધારે છે જોસેફ હા કેટલા વધારે છે એના કરતાં જો એક રન વધારે ના હોય તો બંનેના સરખા કહેવાય એટલે પ્રશ્ન સમજવો પડે ન તો ભૂલ થઈ જાય ખૂબ સરસ વેરી ગુડ હવે તમારા જુઓ અહીંયા માર્ક્સ મુકાશે ખૂબ સરસ ચાલો હવે બીજા બે વિદ્યાર્થી